આજે કલ આજે આપણા શહાદતના રાત છે અને અહીંયા ટ્રેડિશનલી જો સુરત શહેરમાં ઝાપા બજારથી નારિયેલ ફોડીને અને જ્યારે જો શહાદતના રાતના આપણા તાજિયાના પ્રોસેસન ચાલુ કરવામાં આવે છે તો આજ નિમિત્તે બધા અમારા પોલીસ અધિકારીઓ, અમારા તાજિયા કમિટી કે મેમ્બર, શાંતિ સમિતિ મેમ્બર, કદીરભાઈ અને બીજી પૂરી ટીમો જો હે અહીંયા આજે હાજર છે। ત્યારે આજ જો રાત્રમાં અલગ અલગ વિસ્તારોમાં જો ફરીને લોકો પોતપોતાના પટમાં સ્થાપિત કરશે તાજિયાને। આવતીકાલે બપોર પછી જો બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને જો મુખ્ય આપણા રાજમાર્ગ ઉપર છે અને ત્યાં બધા જો તાજિયા લગભગ 250 જેટલા નાના મોટા તાજિયાઓ નીકળશે જો અને લોકો જો આ શહાદતનો દિવસ યાદ કરશે જો તો સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીબ 4,500 જેટલા પોલીસ અને કરીબ જો 350 જેટલા અધિકારીઓ પીએસઆઈથી માંડી જો સિનિયર અધિકારી સુધી તક બધા ડિપ્લોયડ છે જો આ ડ્રોન કેમેરાઓ લાગેલા છે, સીસીટીવી કેમેરા છે, બોડી વન કેમેરા છે અને અમે લોકો એમરજન્સી લાઇટો પણ અમુક ધાબા પોઈન્ટ ઉપર લગાવ્યા છે જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે જો અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાને જો અને આ સિવાય જેટલા બી એવા તથ્યો જો કોઈ કોમી ક્લાસમાં નુકસાન નહીં કરે એના ઉપર બી ક્રાઇમ બ્રાન્ચ આપણા અલગ અલગ ઢંગથી કાર્યવાહી કરી રહી છે। જો પિક પોકેટર છે જો એવા જો ભીડના લાભ લઈને જો લોકોના મોબાઈલ ફોન અને બીજી ચોરી કરતા હોય આ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમારે બધા લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર મેસેજ ખોટા મેસેજ ફેલાય છે, અફવા ફેલાય છે એના કોઈ ધ્યાન નહીં આપે જોઈએ। પોલીસ છે, લોકો છે, અમે બધા લોકો કોમના લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા જો પૂરો તહેવાર પૂર્ણ કરી જોઈએ અને કોઈને કોઈ પણ કોઈ તકલીફો હોય તો 100 નંબર પર કોલ કરે। અમારી લોકોને બધા લોકોને હાજરી રહેવાના છે એના ઉપર કોલ કરે જોઈએ અને બધા લોકોને અમારા અપીલ છે કે એકબીજા સાથે મળી જોડીને આ તહેવાર જો સારી રીતે 2 દિવસ જો તહેવાર છે એના પૂર્ણ કરીએ છીએ। અમારા ટોટલ લગભગ જેટલા બી વિસ્તારમાં થવાના છે જ્યાં ટ્રાફિક ડાયવર્ટ કરવાના છે, ધાબા પોઈન્ટ છે, ડી પોઈન્ટ ઉપર છે જો રોડ ઉપરના પૂરા બંદોબસ્ત છે, ટ્રાફિકના લાયદા બંદોબસ્ત છે, ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો જ્યાં અમારા ઇમ્પોર્ટન્ટ જગ્યા છે ત્યાં ડિપ્લોયડ છે જો અને જે રીતે અમને બતાવ્યા કે અમે 4 કંપની એસઆરપી અને એક સીઆઈએસએફની કંપની વધારેને 5 કંપની જો ડીજી સાહેબ તરફથી મળી છે એના બી સ્પેશિયલી અમે ડિપ્લોયમેન્ટ કરીએ છીએ જો એના બધા અગર તમે વાત કરીએ પેરામિલિટરી ફોર્સ, એસઆરપી, પોલીસ, હોમગાર્ડ બધા કરવાના તો 6,000 જેટલા લોકોના સમગ્ર ડિપ્લોયમેન્ટ જો પૂરા વ્યવસ્થા માટે રહેશે અને તમામ લોકોને પ્રોપરલી બ્રીફિંગ કરવામાં આવે છે કે કોનો શું ડ્યુટી છે, કઈ રીતે સારા સંકલન તાજિયા કમિટીના લોકો સાથે જો અલગ અલગ જો તાજિયા છે એના આયોજકો સાથે મળીને સરસ રીતે જો પૂરી વ્યવસ્થા પૂરા કરી। આ કમિટીના જો આગેવાનો છે દર વખતેને જેમ ખૂબ મદદ કરતા રહે છે પોલીસ પ્રશાસનના અને આ વખતે બી આ લોકો અલગ અલગ જો નાકા છે, અલગ અલગ જો વિસ્તાર છે એના પોતપોતાના રીતે આપણી ડ્યુટી આ લોકો વહેંચણી કરી છે કે ત્યાં ઊભા થઈને પૂરી વ્યવસ્થામાં સુચારુ રૂપે ચાલે એના માટે તાજિયાને આગળ વધારવાના। બીજા કોઈ સૂચના હોય તો સૂચના આપવાના જોઈએ। તો આ તાજિયા કમિટીની તમામ જો ટીમો છે લગભગ 21 જેટલા અમારા મેમ્બર છે ટીમમાં, આ બધા લોકોના અલગ અલગ કામ જો કમિટીએ વહેંચણી કરી છે અને આ લોકો પોલીસ સંકલનમાં રહીને તો પૂરી વ્યવસ્થા સારી રીતે જાળવશે। થેન્ક યુ।